વીંછિયામાં જે પ્રકારે કોળી સમાજના ઘનશ્યામ રાજપરાની હત્યા થાય છે અને ત્યારબાદ કોળી સમાજ છે તે મહાસંમેલન બોલાવે છે અને પોલીસ સાથે આ કોળી સમાજના લોકોનું જે ઘર્ષણ થયું હતું અને તેમના પર જે કેસો થયા હતા તે મામલે આ મહાસંમેલનમાં ચર્ચા પણ થઈ હતી અને તેના વચ્ચે ગુજરાત વિધાનસભામાં કોળી સમાજથી જ આવતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ આજે એક મુદ્દો ઉઠાવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। રાજકોટના વીંછિયામાં જે પ્રકારે એક કોળી વ્યક્તિ છે તેની જાહેરમાં હત્યા કરી દે છે પોલીસ છે તે આરોપીઓનો વરઘોડો નથી નીકાળતી અને ત્યારબાદ સ્થાનિકો અને પોલીસના વચ્ચે ઘર્ષણ થાય છે અને 80થી વધારે લોકો પર અલગ અલગ કલમો અંતર્ગત ગુનો પણ દાખલ થાય છે। કોંગ્રેસ આ મામલે સતત અવાજ ઉઠાવશે તેવી વાતો પણ સામે આવી હતી અને વિધાનસભાના ગૃહમાં આજે ચર્ચા છેડાઈ હતી કે કોળી સમાજના આ લોકો પર જે કેસ થયા છે તે પરત ખેંચવામાં આવે। આમ આદમી પાર્ટી અને કોળી સમાજના આગેવાન અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આ મામલે વાત કરી છે। સાથોસાથ એ પણ મેં ગૃહમાં માંગણી કરેલી છે કે ભાઈ કોળી અને ઠાકોર સમાજના સર્વાંગી વિકાસ માટે આ જે નિગમ છે એ નિગમની જગ્યાએ અલગથી વિભાગ શરૂ કરવામાં આવે, મંત્રાલય શરૂ કરવામાં આવે રાજ્ય સરકાર દ્વારા અને સાથોસાથ દર વર્ષે એમાં સર્વાંગી વિકાસ કરવા માટે 10,000 કરોડની ફાળવણી કરવામાં આવે। સાથોસાથ વિધાનસભા ગૃહની અંદર એ પણ મેં માંગણી કરી છે કે જેવી રીતના પાટીદાર સમાજના અનામત આંદોલનમાં જે કેસો થયા હતા વિવિધ પ્રકારના જે ક્રમશઃ પાછા ખેંચવામાં આવ્યા છે એવી રીતના કોળી અને ઠાકોર સમાજના કેસો પરત ખેંચવામાં આવે ગૃહની અંદર મેં માંગણી કરી હતી। સાથોસાથ SC ST અન્ય સમાજના પણ કેસો પરત ખેંચવામાં આવે। વિદ્યાર્થી દ્વારા આંદોલનો જે વિવિધ પ્રકારના કરવામાં આવ્યા એ પણ પરત ખેંચવામાં આવે। સાથોસાથ કર્મચારીઓ દ્વારા જે આંદોલન કરવામાં આવ્યા એ પણ પરત ખેંચવામાં આવે। તમે જોયું છે કે મુખ્યમંત્રી શ્રી પાટીદાર સમાજમાંથી આવે છે તો ચોક્કસપણે એમની લાગણી એમના સમાજ સાથે જોડાયેલી જ હોય તો માત્ર ને માત્ર પાટીદાર સમાજના જ તે કેસો પરત ન ખેંચે અને અન્ય સમાજ ઉપર ખાસ કરીને કોળી અને ઠાકોર સમાજ ઉપર જે કેસો કરવામાં આવ્યા છે એ તમામ કેસો પાછા ખેંચવામાં આવે। તમે તાજેતરમાં જ જોયું છે કે વીંછિયામાં ખૂબ જ મોટી ઘટના બની, એક કોળી સમાજના યુવાનની હત્યા કરવામાં આવી। એ હત્યા માટે એ અસામાજિક તત્વોને ધરપકડ કરવા માટે થઈને એ કોળી સમાજ માટે ખૂબ મોટું આંદોલન કરવામાં આવ્યું અને આંદોલનને પોલીસ દ્વારા ડામવા માટે થઈ અને કોળી સમાજના 80 કરતાં પણ વધારે યુવાનો ઉપર 307 રાયોટિંગની ગંભીર પ્રકારની કલમો દાખલ કરી અને એની ઉપર ધરપકડ કરવામાં આવી। એવી રીતના ભાવનગરમાં પણ આવી ઘટના બની હતી। ભાવનગરમાં અલ્ટ્રાટેક માઇનિંગ દ્વારા કોળી સમાજની જમીનો પચાવી પાડવામાં આવી હતી અને ત્યારે પણ એ આંદોલનને દામવા માટે જ થઈ અને પોલીસનો બળ ઉપયોગ કરવામાં આવ્યો હતો। એમાં પણ 70 કરતાં વધારે ભાઈઓ અને બહેનો ઉપર 307 રાયોટિંગ જેવી કલમો દાખલ કરવામાં આવી હતી। એટલે કે જ્યારે કોળી સમાજ, ઠાકોર સમાજ કે અન્ય પછાત સમાજ પોતાના હક માટેની લડત લડતો હોય, આંદોલન કરતા હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા પોલીસનો દમન ઉપયોગ કરી એને દામવા માટે થઈ 307 જેવી ગંભીર કલમો દાખલ કરી અને આ આંદોલનને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન થતો હોય છે, ડામી દેવાનો પ્રયત્ન થતો હોય છે। તો આવા જેટલા પણ પોલીસ ફરિયાદો થઈ છે એ તમામ પાછી ખેંચવામાં આવે અને સાથોસાથ તમે જોયું છે ગુજરાતની અંદર 5 લાખ કરતાં વધારે કુપોષિત બાળકોની સંખ્યા, અતિ કુપોષિત બાળકોની સંખ્યા છે। તો આ જે અતિ કુપોષિત બાળકો જે છે એ મોટા ભાગના પછાત સમાજમાંથી આવે છે, એટલે કે SC ST OBCના 90% કરતાં વધારે બાળકો છે। તો આને ડામવા માટે થઈને સરકારના કોઈ વિશેષ યોજના જાહેર કરવામાં નથી આવી અને તમે જોયું છે ગુજરાતની અંદર આજે પણ સફાઈ કામદારોને ગટરમાં ઉતારવામાં આવે છે। આજે પણ મોટાભાગના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે એમાં ગટરમાં ઉતારવાના કારણે સફાઈ કામદારોનું મૃત્યુ થાય છે। તો એને પણ આજે પણ એનો ડામવા માટે સરકારે કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો નથી। એટલે કે આજે જે રીતના માંગણી માનનીય મંત્રીશ્રીને લઈને આવ્યા છે ત્યારે મેં ગૃહના મારફતે એ માંગણી કરી છે કે ભાઈ વસ્તી મુજબ બજેટ ઠારવવામાં આવે
નહીં કે તમારા વાલા દવડાને જે હોય ઉદ્યોગપતિઓને લાભ કરવા માટે આ બજેટ ફાળવવામાં આવે. અને ગુજરાતમાં સામાજિક અને ન્યાયની જ્યારે વાત કરવામાં આવે તો ખરેખર ગુજરાતની જનતાને સામાજિક અને ન્યાય ક્યાંય કોઈ જગ્યાએ મળતો જ નથી. મહિલાઓની વાત કરું તો મહિલાઓમાં પણ ખાસ કરીને પછાત સમાજની મહિલાઓ જે છે એને રોજગાર માટે પણ કોઈ બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી નથી. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.